નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે સોના ચાંદી કે કોઈ કિંમતી અન્ય વસ્તુઓ કે પૈસા ચોરી થયું હોય તેવું સાંભળ્યું છે, પરંતુ ક્યારે શાકભાજી ચોરી થયું હોય તેવું સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો હવે સાંભળો। શાકભાજીના ભાવ આસમાને જતા શાકભાજી માર્કેટમાંથી શાકભાજીની ચોરી થવાની ઘટના સામે આવી છે। શાકભાજીના વેપારીઓને સાવચેત રહેવાની ચેતવણી આપતો એક કિસ્સો વાપીમાંથી બહાર આવ્યો છે। વાપીના વાયબ્રન્ટ સબ્જી માર્કેટમાં ધોળા દિવસે ડુંગળી અને આદુની ચોરી થઈ હતી। શાકભાજીના ભાવ વધતા હવે ચોરો શાકભાજીની પણ ચોરી કરી રહ્યા છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। આમ તો દરેક વસ્તુઓથી માંડીને ખાવા પીવાની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે। શાકભાજીની ચોરી આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે, તેની ચર્ચા પણ ઉઠી છે। વાપીના વાયબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજી ચોરોએ દુકાનોમાંથી કાંદા અને આદુની ચોરી કરી છે, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એક દુકાનમાં બે શખ્સ પ્રવેશે છે અને ધોળા દિવસે આદુની ચોરી કરે છે, જ્યારે બીજા સીસીટીવીમાં જોવા મળે છે કે એક શખ્સ કાંદાની બોરી માથે ઊંચકીને લઈ જઈ રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ચોરીની આ પ્રકારની ઘટના બની છે, જેનાથી દુકાનદારો પણ પરેશાન થઈ ગયા છે અને સાથે સાથે હવે તેઓએ વધુ સાવચેતી પણ રાખવી પડશે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।